નમસ્કાર, એબીપી અસ્મિતા સાથે હું પૂનમ। નરાધમો બની રહ્યા છે બેફામ, કોઈનો ડર નથી ત્યાં સુધી કે કાયદાનો પણ ડર નથી। પીખાઈ રહી છે એક બાદ એક દીકરીઓ। ઘટના છે ભરૂચની। આજે 18 તારીખ છે, 16 તારીખની ઘટના છે, એટલે કે 2 દિવસ પહેલાની ઘટના છે। ભરૂચ જીઆઈડીસીમાં કામ કરતો એક શ્રમિક પરિવાર, પતિ પત્ની બંને મજૂરી કામ અર્થે બહાર ગયા હતા અને ઘરમાં નાનકડા છોકરાઓ એકલા હતા। એમાં સૌથી મોટી દીકરી હતી 10 વર્ષની, બાકીના બાળકો એનાથી નાના હતા। જ્યારે મજૂરી કામ કરીને મહિલા ઘરે પરત ફરે છે ત્યારે 5:30 વાગ્યે ઘરમાં પોતાની 10 વર્ષની દીકરી હોતી નથી। માતા પોતાના નાનકડા છોકરાઓને પૂછે છે કે તમારી મોટી બહેન ક્યાં ગઈ છે। પરિવાર મજૂર હતો, શ્રમિક પરિવાર હતો અને એટલા માટે જ એ વારંવાર કોઈને કોઈ ઝીણું કામ કરતા રહેતા હોય છે। નાનકડા બાળકોએ કહ્યું કે મોટી બહેન લોખંડ વીણવા માટે ગઈ છે। માતાએ માની લીધું અને ઘરમાં પોતાનું કામ કરવા લાગી ગઈ। 6:30 નો સમય જ્યારે અચાનક જ એ માને પોતાની દીકરીનો દર્દભર્યો અવાજ સંભળાય છે, મમ્મી મને બચાવ, મમ્મી મને બચાવ। દીકરીનો અવાજ સાંભળીને જેવી માતા ઘરના પાછળના ભાગે જાય છે અથવા તો જે આખું સોસાયટીનું કમ્પાઉન્ડ હોય છે, કોલોનીનું કમ્પાઉન્ડ હોય છે, ત્યાં જાય છે તો જુએ છે કે પોતાની દીકરી સાથે દુષ્કૃત્ય થયું હોય છે। બીજાની મદદ લઈને એ હાંફળી ફાંફળી થઈને રિક્ષામાં દીકરીને નાખીને ભરૂચમાં લઈ જાય છે, સિવિલ હોસ્પિટલે લઈ જાય છે। જ્યારે ડોક્ટર્સ એ દીકરીના ઘાવ જુએ છે ત્યાં જ સમજી જાય છે એ 10 વર્ષની માસૂમ દીકરી ઉપર નરાધમે દુષ્કૃત્ય આચર્યું હતું અને કોઈ બીજું નહીં, બાજુમાં રહેતો વિજય પાસવાન નામનો શખ્સ હતો। 2 છોકરાઓનો બાપ હતો જે આ દીકરીને, નાનકડી માસૂમ છોકરીને ઉપાડી ગયો, એની સાથે દુષ્કૃત્ય કર્યો અને ત્યારબાદ ત્યાં જ એ છોડીને ચાલ્યો ગયો હતો ઝાડીઓમાં। એ દીકરી ઊભા થવાની કે ચાલવાની સ્થિતિમાં નહોતી। ઢસડાઈને પોતે પોતાના ઘરની કમ્પાઉન્ડ વોલ નજીક પહોંચે છે અને ત્યાંથી એણે પોતાની માને બૂમો પાડી હતી અને ત્યારે એની માં એ બૂમોને સાંભળી હતી। આખી ઘટનામાં એવું બને છે કે એ છોકરીને જ્યારે ડોક્ટર પાસે લઈ જવામાં આવી, એ છોકરીને પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખી દેવામાં આવ્યો હતો અને આ જ્યારે ઘટના આવે, આ જ્યારે સેન્ટેન્સ આવે ને, આ વાત જ્યારે આવે, શબ્દો સામે આવે ત્યારે આપણને દિલ્હીવાળી ઘટના યાદ આવી જાય કે જે બનવા પામી હતી અને એને હજુ કોઈ ભૂલ્યું નથી, બીજલ જોશી કેસ। નાનકડી 10 વર્ષની દીકરીને ભરૂચમાં સારવાર આપવામાં આવી 3 કલાક, પણ એ સળિયો એટલી ખરાબ રીતે વ્યક્તિએ એના પાર્ટમાં નાખેલો હતો કે અંદરના જે પાર્ટ હતા એ પણ પૂરી રીતે છેક સુધીના ડેમેજ થઈ ગયા। એ બાળકીની હાલમાં વડોદરામાં સારવાર ચાલી રહી છે। એ દીકરી રડતા રડતા એના બાપને એવું કહે છે કે પપ્પા, મને એવું લાગે છે કે હું નહીં બચું, હું પાછી ઊભી નહીં થાઉં। શું વીતતું હશે બાપ ઉપર? અને ક્યાંક ને ક્યાંક મા બાપે આ ઘટનાને ઢાંકવાનો પ્રયાસ કર્યો। વિજય પાસવાનની જ્યારે ધરપકડ કરીને પોલીસ પૂછપરછ કરી ત્યારે પોલીસની પૂછપરછમાં એ વિજય નરાધમ 2 છોકરાનો બાપ, જેનો પરિવાર ગામમાં વતનમાં રહેતો હતો અને આ ભાઈ એકલા અહીંયા મજૂરી કામ કરવા માટે રહેતા હતા ભરૂચના ઝઘડિયામાં, એ ભાઈએ નરાધમે હવસખોરે પોલીસને એવો જવાબ આપ્યો કે આવું તો મેં આ છોકરી સાથે 1 મહિના પહેલા પણ કર્યું હતું। વિચારો, 1 મહિના પહેલા આ ઘટના બની હતી, છોકરીએ મા બાપને જાણ પણ કરી હતી, પણ એ મા બાપે પોલીસ ફરિયાદ એ સમયે એટલા માટે ન નોંધાવી કે આબરૂ જશે તો દીકરીનું શું થશે, બધા મારી દીકરી સામે ખરાબ નજરે જોશે અને બસ આ જે આબરૂ જવાની બીક હતી ને, એના કારણે જ આ નરાધમની હિંમત વધી ગઈ, ફાટ વધી ગઈ અને એટલા માટે એને એમ થયું કે આ તો મજૂરની દીકરી છે, આવું વારંવાર કરી રાખશું અને આપણી હવસ સંતોષી રાખશું તો ચાલશે। અને આવું જ માનીને એણે 1 મહિના પછી ફરીથી એ જ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો, ખરાબ રીતે દુષ્કૃત્ય કર્યું। એટલું જ નહીં, હેવાનિયતની હદ વટાવી દીધી, પરાકાષ્ઠા વટાવી દીધી। દીકરીના બધા જ અંગોને પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખીને ડેમેજ કરી નાખ્યો। હવે વિજય પાસવાનને પોલીસે ઝડપી લીધો છે, ઝડપથી હવે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે। પણ એ છોકરીનું શું? એ છોકરી જિંદગીભર, જ્યાં સુધી એની આંખો બંધ નહીં થાય, જ્યાં સુધી એ મોટી થઈને કદાચ મૃત્યુ ના પામે, ત્યાં સુધી આ જ ઘટના એના જીવનની આસપાસ ફરતી રહેશે, એના દિલો દિમાગમાં છવાયેલી રહેશે। અને બીજી એક વસ્તુ એ પણ છે કે સમાજમાં આવી દીકરીઓને અપનાવતા પણ લોકો 2 ડગલા પાછળ હટી જાય છે, જ્યારે કે દીકરીનો તો કોઈ વાંક જ નથી। એ દીકરી તો 10 વર્ષની માસૂમ નિર્દોષ હતી અને આ શખ્સ જ્યારે મા બાપ ઘરે નહોતા ત્યારે આ દીકરીને ઉઠાવી ગયો, આ પ્રકારનું કૃત્ય કર્યું, આખી ઘટના બનવા પામી। હવે લાગે છે કે આવા શખ્સોને કડકમાં કડક સજા આપવી જોઈએ। ખાલી ચાર્જશીટ ફાઇલ કરી દેવાથી, કોર્ટમાં કેસ ચાલવાથી, તારીખ પે તારીખ મેટ્રો કોર્ટ,
પછી જિલ્લા મેજિસ્ટ્રેટ કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, છેલ્લે રાષ્ટ્રપતિની દયા અરજી, અને તોય આ લોકો ફાંસીના માચડે તો ચડતા જ નથી. ફાંસીના માચડે ચડાવો તો આવા શખ્સો અટકશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ દરેક લોકો એમની પાસેથી એવી અપેક્ષા રાખી રહ્યા છે કે આવા જે વરુઓ હોય ને એને તાત્કાલિક, જ્યારે પોતે કબૂલ કરે છે કે મેં આ પ્રકારનું હલકું કૃત્ય કર્યું છે, ચડાવો ને ફાંસીના માચડે, તાલિબાની સજા અપાવો તો જ ઠેકાણે આવશે. હાથના બદલે હાથ, કાનના બદલે કાન, આ પ્રકારની સજા, તાલિબાની સજા હવે ગુજરાતમાં ચાલુ કરવાની તાતી જરૂરિયાત છે. ક્યાં સુધી પીખાતી રહેશે તમારા ગુજરાતની દીકરીઓ? મારું ગુજરાત, મારું ગુજરાત, કાયદો વ્યવસ્થા ના, હજુ વધારે જરૂર છે કાયદો અને વ્યવસ્થાને કડક કરવાની, અને તો જ આવા હલકટો સુધરશે. નહીતર આવા હલકટો નહીં સુધરે, માતા પિતાઓ ડરમાં રહેશે, દીકરીઓ બહાર નીકળતા, બહાર પગ મૂકતા પણ અચકાશે, ખચકાશે. ગુજરાતને તમે એ રીતનું બનાવો કે કોઈ પણ દીકરી ગમે ત્યારે ગુજરાતમાં ઘરની બહાર નીકળી શકે ને કોઈ પણ પ્રકારનું જોખમ ના રહે. કેમ આટલી ફફડીને ડરીને જીવી રહી છે દીકરીઓ? આશા છે કે એ પ્રકારના કડક પગલાં ભરવામાં આવે કે જેથી કરીને આવા નરાધમો પર લગામ લગાય, લગામ નહીં, સંપૂર્ણપણે આ પ્રકારની ઘટનાઓ બંધ થઈ જાય, અટકી જાય. કોઈ છોકરીઓને અડતા, દુષ્કર્મ કરતા તો ઠીક, પણ આંખ ઊંચી કરીને જોતા પણ ખચકાય ને, એવા કડક પગલાં ભરો, એવી સૌ નાગરિકોને પ્રશાસન પાસે, સરકાર પાસે અપેક્ષા છે. અને એ પણ વહેલી તકે એવો કાયદો આવે, વહેલી તકે કડક પગલાં ભરાય અને વહેલી તકે તેની અમલવારી પણ કરવામાં આવે.